ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ શ્લોક ક્રમાંક 16. ભગવાને આ અધ્યાયના પહેલાથી 15મા શ્લોક સુધી 3 પ્રકરણો સંસાર, જીવાત્મા અને પરમાત્માનું વિસ્તારથી વર્ણન કર્યું. હવે 16 અને 17મા શ્લોકમાં ભગવાન ત્રણેયનું ક્રમશઃ ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ નામથી સ્પષ્ટ વર્ણન કરે છે. ભગવાન આજના શ્લોકમાં કહે છે કે આ સંસારમાં નાશવંત અને અવિનાશી એ 2 પ્રકારના પુરુષો છે. આગળના અધ્યાયોમાં આપણે જોયું, ચોથા અને 5મો શ્લોક છે અધ્યાય 7નો, અપરા અને પરા પ્રકૃતિના નામે જે કહ્યું છે તે, અને અધ્યાય 13 એમાં પહેલા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે ક્ષર અને અક્ષર જે નામે છે તે નાશવંત અને અવિનાશી એ 2 પ્રકારના પુરુષો છે. એમાંથી બધા જ ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે. ભગવાન અર્જુનને કહે છે તે આપણે સંસ્કૃત શ્લોકમાં સાંભળીએ. શ્રી ભગવાનુવાચ દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોક્ષર ઉચ્યતે. પ્રત્યક્ષ દેખાવાવાળું શરીર છે અને જે એની અંદર રહેવાવાળો છે તે જીવાત્મા છે. સ્વામી રામ સુખદાસજી મહારાજ કહે છે કે આ જીવાત્માની સાથે પ્રાણ નીકળી જતાં એ શરીરનું સંચાલન બંધ થઈ જાય છે અને શરીર સડવા લાગે છે. લોકો તે શરીરને બાળી નાખે છે, કારણ કે મહત્ત્વ નાશવાન શરીરનું નથી, પરંતુ તેમાં રહેલા અવિનાશી જીવાત્માનું છે. પંચ મહાભૂતો આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, આ 5થી બનેલું શરીર તે બધા જ જળ અને નાશવાન છે. પ્રાણીઓના સ્થૂળ શરીરો સ્થૂળ સમષ્ટિ જગતની સાથે એક છે. 10 ઇન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ, આ 17 તત્વોથી બનેલું છે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ સમષ્ટિ જગતની સાથે જોડાયેલું છે. અને કારણ શરીર તો સ્વભાવ, કર્મ, સંસ્કાર, અજ્ઞાન, આ કારણ સમષ્ટિ જગત મૂળ પ્રકૃતિની સાથે એક છે. આ બધા જ નાશવાન હોવાને કારણે આ બધું જ ક્ષર નામથી ઓળખવામાં આવે છે. જે તત્વનો કદી વિનાશ નથી થતો, જે સદા રહેવાવાળું છે, જે સદા નિર્વિકાર રહે છે, એ જીવાત્માનું વાચક અહીં અક્ષર પદથી ભગવાને કર્યું છે. આ સમસ્ત પ્રકૃતિ જળ છે અને જીવાત્મા ચેતન છે, પરમાત્માનો અંશ છે. ક્ષરઃ સર્વાણિ ભૂતાની, આ જ અધ્યાયમાં આગળ ભગવાને કીધું કે જે સંસાર વૃક્ષનું સ્વરૂપ બતાવ્યું છે એનું છેદન કરવાની પ્રેરણા કરવામાં આવી છે. તે જ સંસાર વૃક્ષને અહીં ક્ષર નામથી કહેવામાં આવ્યું છે. ભૂતાની, પ્રાણીઓનું જે શરીર છે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, એને અહીં ભૂતાની નામથી ભગવાને કહ્યું છે. પ્રાણીઓના શરીર નાશવાન છે, પ્રાણીઓ પોતે નહીં. આથી અહીં ભૂતાની પદ જળ શરીરો માટે ભગવાને વાપર્યું છે. કૂટસ્થોક્ષર ઉચ્યતે. આગળના 7મા શ્લોકમાં ભગવાને જેને પોતાનો સનાતન અંશ બતાવ્યો છે તે જ જીવાત્માને અહીં અક્ષર નામથી કહેવાયો છે. જીવાત્મા ગમે તેટલા શરીર ધારણ કરે, ગમે તેટલા લોકોમાં જાય, તેનામાં કદી કોઈ વિકાર ઉત્પન્ન નથી થતો. તે સદા જેમ છે તેમને તેમ રહે છે. એટલા માટે જ અહીં કૂટસ્થ કહેવામાં આવ્યું છે. આ જીવાત્મા સ્વરૂપથી નિર્વિકાર છે, પરંતુ ભૂલથી પ્રકૃતિ અને તેના કાર્ય શરીર સાથે પોતાની એકતા માની લે છે અને તેને જીવ સંજ્ઞા બની જાય છે. બાકી તો એ પરમાત્મા તત્વ જ છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.